પાકની વ્યાખ્યા બરાબર યાદ રાખજો. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડ જેમ કે ઘઉં કોઈ એક સ્થાન પર એટલે કે ખેતરમાં મોટી માત્રામાં ઉગાડવામાં આવે ત્યારે તેને ઘઉંનો પાક કહેવાય છે. હવે આપણે પાકના બે મુખ્ય પ્રકારો જોઈશું. પ્રથમ છે ખરીફ પાક. તેની ઋતુ વરસાદની ઋતુ છે, જે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. વ્યાખ્યા મુજબ જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તે ખરીફ પાક છે. ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ. બીજો પ્રકાર છે રવિ પાક. તેની ઋતુ શિયાળાની છે, ઓક્ટોબરથી માર્ચ. શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. તેના ઉદાહરણો છે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. હવે આપણે વિભાગ 2 પર આવીએ છીએ, જેમાં પાક ઉત્પાદનની 7 મૂળભૂત પદ્ધતિઓનો સમાવેશ થાય છે. પાક ઉત્પાદન માટે આ 7 પગલાં અનુસરવામાં આવે છે. પહેલું, ભૂમિને તૈયાર કરવી. બીજું, વાવણી. ત્રીજું, કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. ચોથું, સિંચાઈ. પાંચમું, નિંદણથી રક્ષણ. છઠ્ઠું, લણણી. અને સાતમું, સંગ્રહ. આ ક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ત્રીજો વિભાગ. આમાં આપણે પ્રથમ 2 પદ્ધતિઓ, ભૂમિ તૈયાર કરવી અને વાવણી, વિશે વિગતવાર ચર્ચા કરીશું. અહીં ધ્યાન આપજો. ભૂમિની તૈયારી એ સૌથી પ્રથમ અને આવશ્યક પગલું છે. તેમાં જમીનને ફેરવીને પોચી બનાવવામાં આવે છે, જેને ખેડાણ અથવા ટિલિંગ કહેવાય છે. આમ કરવાથી જમીનમાં હવા ઉજાસ વધે છે અને મૂળ સરળતાથી ઊંડે ઉતરી શકે છે, જે છોડના વિકાસ માટે જરૂરી છે. ખેડાણ માટેના સાધનો જુઓ. ડાબી બાજુ પરંપરાગત હળ છે, જે પ્રાણીઓ દ્વારા ખેંચાય છે. જમણી બાજુ આધુનિક કલ્ટિવેટર છે, જે ટ્રેક્ટર દ્વારા ચાલે છે. કલ્ટિવેટરનો ઉપયોગ શ્રમ અને સમય બંને બચાવે છે, જે આધુનિક ખેતીમાં ખૂબ જ ફાયદાકારક છે. બીજું પગલું છે વાવણી, એટલે કે જમીનમાં બીજ નાખવાની પ્રક્રિયા. એ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે ઊંચી ઉપજ મેળવવા માટે બીજની ગુણવત્તા સર્વોપરી છે. બીજ સારી જાતના, સ્વચ્છ અને રોગમુક્ત હોવા જોઈએ. વાવણી માટેનું આધુનિક સાધન છે સીડ ડ્રીલ, એટલે કે વાવણીયું. તેના મુખ્ય ફાયદા એ છે કે તે બીજને એક સરખા અંતરે અને યોગ્ય ઊંડાઈએ વાવે છે. આનાથી દરેક છોડને પૂરતા પોષક તત્વો મળે છે. તે વાવણી પછી બીજ પર માટી પણ પાથરી દેશે, જેથી પક્ષીઓ તેને ખાઈ ન શકે. હવે આપણે ચોથા વિભાગ પર આવીએ છીએ, પોષક તત્વો અને સિંચાઈ. વાવણી પછી છોડના વિકાસ માટે આ બંને અત્યંત જરૂરી છે. ચાલો કૃત્રિમ અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત સમજીએ. પ્રથમ લક્ષણ, પ્રકૃતિ. કૃત્રિમ ખાતર એ માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એ ઢોરના છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતો કુદરતી પદાર્થ છે. બીજું, તૈયારી. કૃત્રિમ ખાતર કારખાનામાં બને છે, કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. ત્રીજું, સેન્દ્રિય પદાર્થ. કૃત્રિમ ખાતર જમીનને હ્યુમસ આપતું નથી, જ્યારે કુદરતી ખાતર પુષ્કળ હ્યુમસ આપે છે. ચોથું, પોષક તત્વો. કૃત્રિમ ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં આ તત્વો પ્રમાણમાં ઓછા હોય છે. કુદરતી ખાતરના ફાયદા ઉપર નજર કરીએ. પહેલો, તે જમીનને પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. બીજો, તે જમીનને છિદ્રાળુ બનાવે છે, જેથી વાયુ વિનિમય સરળ બને. ત્રીજો, તે જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યા વધારે છે. અને ચોથો, તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. સિંચાઈની વ્યાખ્યા. નિયમિત સમયાંતરે પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તેના સ્ત્રોત કૂવા, બોરવેલ, તળાવ, સરોવર, નદીઓ, બંધ અને નહેરો છે. સિંચાઈની પદ્ધતિઓમાં પરંપરાગત અને આધુનિક એમ 2 પ્રકાર છે. પરંપરાગત પદ્ધતિઓ જેમ કે રહેંટ સસ્તી છે, પરંતુ તેમાં પાણીનો વ્યય વધુ થાય છે. આધુનિક પદ્ધતિઓ જેમ કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ પાણીની બચત કરે છે અને વધુ કાર્યક્ષમ છે. હવે પાંચમો વિભાગ, પાકનું રક્ષણ અને લણણી. પાકને ઉગાડ્યા પછી તેનું રક્ષણ કરવું અને તેને યોગ્ય સમયે કાપવો એ પણ મહત્વનું છે. પાકના રક્ષણમાં પ્રથમ આવે છે નિંદણથી રક્ષણ. નિંદણ એટલે પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડ.
નીંદણમેં દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. તેને નીંદણનાશક રસાયણો જેમ કે 2.4D દ્વારા પણ નિયંત્રિત કરી શકાય છે. હવે લણણી. પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. આ કાર્ય હાથથી દાંતરડા વડે અથવા હાર્વેસ્ટર જેવા મશીન દ્વારા કરવામાં આવે છે. લણણી પછીની 2 મુખ્ય પ્રક્રિયાઓ છે. પ્રથમ થ્રેશિંગ, જેમાં દાણાને છોડના કણસલામાંથી અલગ કરવામાં આવે છે. આ માટે કમ્બાઇન મશીનનો ઉપયોગ થાય છે, જે હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું કામ કરે છે. બીજી પ્રક્રિયા છે ઊંપણમો, જેમાં પવનની મદદથી દાણા અને ભૂસાને અલગ કરવામાં આવે છે. હવે આપણે અંતિમ વિભાગ, છઠ્ઠા વિભાગ પર છીએ, સંગ્રહ અને પશુપાલન. પાકનું ઉત્પાદન કર્યા પછી તેનો સંગ્રહ કરવો એ એક મહત્વપૂર્ણ કાર્ય છે. અનાજના મોટા જથ્થાના સંગ્રહ માટે સાયલો અને કોઠારનો ઉપયોગ થાય છે. યોગ્ય સંગ્રહ અનાજને ભેજ, જંતુઓ, ઉંદરો અને સૂક્ષ્મજીવોથી થતા નુકસાનથી બચાવે છે. અંતિમ મુદ્દો છે પશુપાલન. વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ આપણને ખોરાક પૂરો પાડે છે. ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે પ્રાણીઓનું મોટા પાયે ઉછેર કરવામાં આવે તેને પશુપાલન કહે છે. આમાં દૂધ, ઈંડા, માંસ વગેરેનો સમાવેશ